હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના બ્લોગમાં. ઘણા દિવસો પછી આપણે રાધા ગાય અને મીરા ગાય બંને ચરીને આવતા રહ્યા છે. આ છે આપણી મીરા, જોઈ શકો છો તમે. અને એમને પીવા માટે પાણીની વ્યવસ્થા આપણે કરી દીધી છે. આ છે ચોખ્ખું પાણી. જો આપણી ગાયો કચરો ખાઈ શકતી નથી, તેથી આપણે અહીંયા બાઉન્ડ્રી બનાવેલી છે. જેથી તે બહાર જઈ શકે નહીં. જો મિત્રો, આપણા બંને નાના મેમ્બરો અને આપણી વાછડી, જેને કુવાડિયાના પાન લગાવવાથી ઘણો ફેર પડી ગયો છે, મટી જ ગયું છે. જો જે 3 થી 4 વાર લગાવ્યું અને તેને જે ફંગલ ઇન્ફેક્શન હતું તે એકદમ ઠીક થઈ ગયું છે અને મસ્તીખોર પણ છે. આ આપણી સારી ક્વોલિટીની ગાય છે, જે વિયાયા આજે 5 મહિના થયા તો પણ આખા દિવસનું 7 લીટર દૂધ દોવા દે છે. તે ઘણી સારી વાત છે. જુઓ તમે, ગાયોનું છાણ આપણે લીંબોડી, આંબો એવામાં નાખીએ છીએ, જેથી તેને ફળદ્રુપતા જળવાઈ રહે. આ બધું છાણ ભેગું કરીને હું ત્યાં નાખું છું. અને આપણે ગાયને ખાણમાં આ કપાસિયા ખોળ આપીએ છીએ, જે તેના માટે ઘણું સારું છે. અને આ કેલ્સીવેલ પણ આપીએ છીએ, જેનાથી દૂધ ઉત્પાદન તથા ફેટમાં વધારો થાય છે. ગાયોને ખવડાવવા માટે આપણે આ લાયા છે. આને શું કહેવાય, તમને ખબર હોય તો લાઈક કરવી. આનાથી દૂધ ઉત્પાદન સારું રહે છે. અને સૂકા ચારામાં આપણે તેને આ આપીએ છીએ. આ છે આપણી લીંબોડી, જેમાં લીંબુ આવતા નહોતા, તો ખાતર નાખવાથી ફૂલ આવી ગયા છે. અને એકવાર લીંબુ પણ આવ્યા હતા, જોઈ શકો છો તમે. 3 વર્ષથી લીંબુ નહોતા આવતા, ખાતર નાખવાથી ફૂલ અને લીંબુ બંને આવે છે. ગાયનું ખાતર ઘણું સારું છે ફળદ્રુપતા માટે. આ છે કેસર આંબો, તેમાં પણ છાણિયું ખાતર ગાયનું નાખેલ છે. જો ઘણી સારી ફળદ્રુપતા છે, જોઈ શકો છો તમે. આ છે આપણી અડવી, ઘણું બધું અહીંયા રોકેલું છે. જો આ બાજુ પણ છે.